કરો આરંભ. ચિંતા સંતાન હંતાળો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ મંગલાચરણ ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનંદાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયકम् લક્ષ્મી સહસ્રલીલાભિસેવ્યમાनं કલાનિધિ ચતુર્ભિશ્ચ ત્રિભિશ્ચતા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચદારદયે મમ. દંડ પ્રણામ જીજી. હા બોલો. દામોદરદાસ સરસાણીજી નો પેલો પ્રસંગ. દામોદરદાસ સરસાણીજી એક વખત શ્રી આચાર્યજીએ દામોદરદાસ સરસાણીજીને ગોવિંદ ઘાટ ઉપર લઈ જઈ અને કહ્યું, અને પછી શ્રાવણ સુદ એકાદશીની અર્ધરાત્રે તેમને ચિંતા થઈ કે હવે મારા વગર જીવ કેમ રહી શકશે. ત્યારે ઠાકોરજી ત્યાં પ્રગટ થયા અને કહ્યું કે જેને પણ તમે નામ દીક્ષા આપી છે તેને હું અંગીકાર કરીશ. અને પછી ત્યાં દામોદરદાસજીને પૂછ્યું દમલા તે કઈ સાંભળ્યું? ત્યારે તેમને કહ્યું કે મેં સાંભળ્યું પણ સમજ્યું નહીં. આનામાંથી શીખ મળે છે કે ઠાકોરજી જેને પણ બ્રહ્મ સંબંધ લીધો હોય તેને ઠાકોરજી અંગીકાર કરે છે. આમાંથી શબ્દ છે ગોકુલ. ગો એટલે ગાય અને કુલ એટલે ગાયોનો કુલ, અને ગોકુલ ને બીજા શબ્દમાં ગો એટલે ઇન્દ્રિયા અને કુલ એટલે ઇન્દ્રિયોનો કુલ એટલે કે ઇન્દ્રિયોની કુલ, અને ગોકુલ ને બીજું નામ વ્રજ પણ છે. એટલે એક જગ્યાએ ગાયની ઘાસ પૂરી થઈ જાય તો વાલ બીજી જગ્યાએ ગાયને ચરાવવા લઈ જાય, એટલે તેને ગોકુલ કહેવાય છે. બીજો શબ્દ છે આચાર્યજી. આચાર્યજી એટલે શાસ્ત્રને વાંચે, પોતાના જીવનમાં લે અને પોતાના શિષ્યોને શીખવાડે, તેને આચાર્યજી કહેવાય. ત્રીજો શબ્દ છે બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધ એટલે કે ઠાકોરજીથી જેનો પણ ઠાકોરજી સંબંધ હોય ઠાકોરજી તેને અંગીકાર કરે. સારું. જીજી થઈ ગયું. તમને પ્રણામ જીજી. સારું છે. ભસ્માસુર નો પ્રસંગ. ભસ્માસુર બહુ ભસ્માસુર એક અસુર હતો. ઈ બધા એને એક મૂર્ખ અસુર હતો. એને મહાદેવ થી વરદાન લીધો હતો કે હું જેના ઉપર બી હાથ રાખો ઈ ભસ્મ થઈ જાય. તો ત્યારે એને એમ વરદાન લીધો અને એને પેલા જ એમ કીધું કે એટલે ઈ
મહાદેવ ઉપર જ શિવજી ઉપર જ ઈ કરતો હતો. તો શિવજી ગયા વિષ્ણુજી પાસે, તો વિષ્ણુજી એમને કહ્યું કે એમને મોહિની અવતાર લીધો અને એમના પાસે ગયા અને ભસ્માસુરને મોહિત કર્યો. અને તો ત્યારે ભસ્માસુરે કીધું મને આપથી વિવાહ કરવા છે. તો મોહિનીજીએ કહ્યું કે તમે પોતાના માથા ઉપર હાથ રાખીને વચન દો કે તમે મારા પછી કોઈથી લગ્ન નહીં કરો. જેવો એમને હાથ રાખીને વચન દીધું તો એ પોતાના હાથ બળી ગયા, એટલે ભસ્મ થઈ ગયા. આમાંથી શીખ મળે છે કે આપણે ક્યારે બી અહંકાર ના કરવો જોઈએ અને ક્યારે બી આપણે સોચી સમજીને કામ લેવો જોઈએ. શાબાશ. આમાંથી શબ્દ છે વિષ્ણુજી ગુણા દેવતા છે. 3 ગુણા દેવતા છે વિષ્ણુજી. ગુણા એમ નહીં, ગુણા અવતાર છે. 3 ગુણા અવતાર છે. એક શિવજી, એક બ્રહ્માજી અને વિષ્ણુજી. વિષ્ણુજી સાત્વિક ગુણ પ્રદાન કરે છે. બ્રહ્માજી રાજસી ગુણ પ્રદાન કરે છે અને શિવજી તામસ ગુણ પ્રદાન કરે છે. અને ઈ 3 કંટ્રોલ કરે છે. ઈ ઉધાર થઈ ગયો. ધીરે છે. બહુ સારું. પછી બહુ જલ્દી થઈ ગયું તમારું. સારું. તો હવે દીદી હું કીર્તન કરું? હા, જરૂર કરો. મહામહોત્સવ શ્રી ગોકુલ ધામ ગામ. મહામહોત્સવ શ્રી ગોકુલ ધામ. મહામહોત્સવ શ્રી ગોકુલ ધામ. પ્રેમ મુદિત જસ જ્યોતિ દાસ ભારત શ્યામ સુંદર કુંજલે નામા. મહામહોત્સવ શ્રી ગોકુલ ગામ. जहाँ लीला आवत भवता खरी गामा. करत आनंद पुनेरी तरत बयामा. महामहोत्सव श्री गोकुल गाम.
અંધ ગોપ સુખ સબ સુથ જાવ્ય મોહન મૂર્તિ પૂર્ણનામા નંદ ગોપ સુત સબ સુખદાય મોહન મૂર્તિ ચતુર્ભુજ પ્રભુ ગિરિધારી આનંદ નિધિ નિરખી નખ સુખ્ય રૂપા વિરામા મહામહોત્સવ શ્રી ગોકુલ ધામ ચતુર્ભુજ પ્રભુ ગિરિધારી આનંદ નિધિ નખી શું થયું? થઈ ગયું. આજે તો અદભુત કીર્તન થયું. સારું, તમે કીર્તન કરો. કીર્તન પહેલા એના શબ્દ સારી રીતે વાંચી લેવા જોઈએ, એટલે અશુદ્ધ ન બોલી શકાય. 4-5 વખત આપણે ખાલી પાઠ કરી જવું જોઈએ, એટલે એના શબ્દ આપણને બેસી જાય. જી જી જી. તને પ્રણામ. જે આવર્તન કરું. હા કરો. જે આપણે જોયું હતું કે જે જલભેદમાં મહાપ્રભુજી અલગ અલગ પ્રવક્તાની કેટેગરી એમ સમજાવે છે. સૌથી પહેલા ગંધર્વ થી એવી રીતે અલગ અલગ કેટેગરી ચાલુ કરી. અને જે આપણે કાલના અધ્યયનમાં જોયું હતું કે જે કાલે આપણે ઉપાસના માર્ગીય નું જોયું હતું કે જે ઉપાસના માર્ગીય હોય છે, ઉપાસના માર્ગીય જે જ્ઞાન માર્ગીય મોક્ષગામી હોય છે, એ લોકો ને અલૌકિક જ્ઞાન હોય છે. એ લોકો એકદમ અલૌકિક જ્ઞાન વડે વેદના શુદ્ધ અર્થ અને અભિપ્રાયને જાણનારા હોય છે. એવા આ લોકો બહુ જ રેરલી મળે છે, કદાચિત હોય છે. તે હરિના ગુણનું વર્ણન કરે છે. તેનો જે જલધારા છે, જે વોટરફોલ, એના બરાબર એને કહેવામાં આવ્યું છે કે એકદમ રેરલી મળે છે. જે વોટરફોલ આપણે એકદમ રેરલી આપણે જોવા મળે છે, એવી રીતે આ પ્રવક્તા પણ રેરલી જોવા મળે છે. એ એટલા શુદ્ધ પ્રવક્તાઓ છે, એમ કે એ લોકો પાસે સામાન્ય નહીં પણ અલૌકિક જ્ઞાન છે. ને પછી આપણે એના પછી જોયું કે જે દેવાદી ઉપાસનાથી જે ઉત્પન્ન થયેલા જે ભાવભૂમિથી ઉત્પન્ન થયેલા ઝાકળના જળ જેવા છે, તે એ લોકોનો આપણે એક્ઝામ્પલ જોયું હતું. શું કરો છો? જીજી હવે આગળનું કરું. કાલે આપણે ઝાકળના જળનું જોઈ લીધું હતું, પછી આગળનું. હા કરો ને. તો ભક્તિ કરે જ તો છે કે તારો વારો છે? જે મારો વારો છે. હા હા હા, બસ જે પણ કરો. સાધનાની પ્રકાર વડે 9 પ્રકારની ભક્તિ માર્ગથી જેનો પ્રેમપૂર્ણ હોય તેનો અને તે વડે પ્રભુ ધર્મની સ્ફૂર્તિવાળાનો ભાવ પર્વતમાંથી નીકળતા
ઝરણાની બરોબર છે. તો આ જે અન્ય દેવના ઉપાસના કરનારા છે તે ભક્તિ છે, એ આત્મધર્મ છે, અને વર્ણાશ્રમ ધર્મ દેવત છે. ભગવત ભક્તિ કરતા કરતા પણ વર્ણાશ્રમ ધર્મને છોડવા ન જોઈએ. તો સાધનાદી પ્રકારનો એટલે કે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું. તો શાસ્ત્રમાં કહેલી નવધા ભક્તિથી કોઈ ભક્તિ કરી રહ્યો છે, એના ભીતર કોઈ વખતે પ્રેમ જાગી ઉઠે, ભગવત ધર્મ પ્રકટ થાય એટલે ભગવત ધર્મ પણ એમાં સ્ફૂર્તિ થવા લાગે છે. તો એના ભાવો જરા જરા જોવા એટલે થોડા થોડા આપણે જોવા મળે છે. તો એમાં વરસાદના સમયમાં જળ વહેતું જોવા મળે છે, એટલે એના ભાવો આપણે ઝરણા જેવા જોવા મળે છે. તેમાં વરસાદના સમયમાં જળ વહેતું જોવા મળે છે. તો વરસાદ બંધ થઈ જાય તો એ પ્રવાહ પણ બંધ થઈ જાય છે. એટલે ઝરણા એટલે આપણે આમાં પ્યોર ઝરણાની પર જરા સમજી શકીએ કે એમાં ખાલી વરસાદના ટાઈમમાં જ પાણી આવે, પછી પાણી ન હોય. તો અહીંયા વરસાદ બંધ થઈ જાય તો તે પ્રવાહ પણ બંધ થઈ જાય છે. અને અહીંયા ચંદ્રમાં જરાના ઉદાહરણથી સમજાયું છે. તો જે પ્રવાહ અહીંયા આવા પ્રવક્તાઓને જરાના ઉદાહરણથી સમજાવ્યું છે. તો જે પ્રવક્તાના અંદર અચાનક આવો પ્રેમ ભાવ દેખાઈ રહ્યો છે, તો તે હંમેશા માટે રહેતો નથી. તે કાયમ તો પછી કોઈને તે કાયમ માટે નથી હોતો. એ જીવના અંદર ફોર્સ છે. વર્ણાશ્રમ ધર્મનું પાલન શાસ્ત્રમાં બતાવેલ નવધા ભક્તિની સાથે ને બધું એ કરી રહ્યો છે. એટલે તે નવધા ભક્તિ પણ કરી રહ્યો છે, સાથે એનામાં ક્યારેક આવો ફોર્સ આવે તો તે કરી રહ્યો છે. તો આ બે સાધનોને કારણે તે ભગવાનના ગુણગાન કરી શકી રહ્યો છે. આ જે પ્રભાવ છે તે કાયમી નથી, કારણ કે તે કાયમી ભગવત ભક્તિ નથી કરી રહ્યો. એ કારણે શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે કે આને વરસાદની નદી એટલે જરૂરની બરાબર સમજવું. વર્ણાશ્રમ ધર્મ વગેરે આપેલા સાધનો છે, અને નવધા ભક્તિ પણ તે ભગવાનની કરવાની, પણ જરૂર હંમેશા નથી હોતો, તેમજ આના ભાવો પણ હંમેશા નથી હોતા. મુક્તિની પ્રાપ્તિ માટે આ બધું ખાલી મુક્તિની પ્રાપ્તિ માટે જ કરી રહ્યો છે. એટલે તેમને મુક્તિની કામનાની ઈચ્છા હોવાને કારણે તેમના ભાવ સ્થિર નથી હોતા. તો અને આવા જીવો એકાંતમાં નહીં, પણ એવા જીવોને સંગ કરવાથી મળે છે. તો ભક્તિ, ઉપાસના, આરાધના, અર્ચના, પૂજા વગેરે આવા એકબીજાથી એટલે કે સમાનાર્થી શબ્દો છે. પણ જયારે ઉપાસના માર્ગ, ભક્તિ માર્ગ, અને એટલે આપણે હમણાં જોયું કે નવધા ભક્તિ ને એ આપણે જોઈ કે એને કેવી રીતે કરે છે. તો એવા જીવો કાયમી નથી હોતા. એના પર આપણે વધારે આપણે સમજાવ્યું હતું કે આ બધા આપણે વર્ડ સિમિલર લાગે, પણ જયારે એમાં માર્ગ એટલે ઉપાસના માર્ગ, ભક્તિ માર્ગ અને કોઈ સ્પેસિફિક સેન્સમાં શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છીએ, ત્યારે પરિભાષામાં ફરક આવી જાય. તે વખતે તેનો અર્થ એમ થાય છે કે શાસ્ત્રમાં જણાવેલ વિધિ નીતિ પ્રમાણે, નિયમ પ્રમાણે ભગવાનની પૂજા અર્ચના કરવી. જ્યારે પૂજા અર્ચના રીતે કરશું તો તેને મર્યાદા ભક્તિ કહેવાશે. ભક્તિ, બીજી ભક્તિ કે વૈદ્ય ભક્તિ, ઉપાસના જુદા જુદા શબ્દોથી ભક્તિને અલગ અલગ રીતે વર્ણવવામાં આવ્યું છે. ભક્તિ ઓલમોસ્ટ એવી જ છે કે જેમ કર્મમાર્ગી યજ્ઞમાં આહુતિ આપીને યજ્ઞ રૂપે ભગવાનની આરાધના કરે છે, એના માટે જેવી રીતે યજ્ઞ સંબંધી નિયમો શાસ્ત્રમાં કયા છે તે પાળવાના હોય છે, તેમજ ઉપાસના માર્ગ છે. મર્યાદા ભક્તિ પ્રમાણે ભગવાનની આરાધના કરવા ઈચ્છતો હોય તેના મર્યાદા રીતથી એના માટે પણ શાસ્ત્રમાં ઘણા બધા નિયમો છે. એ નિયમો ઘણા બધા નિયમો કર્મમાર્ગી માટેના, એના નિયમો મર્યાદા ભક્તિ કરનાર માટે પણ હોય જ છે. તો
તો જે પણ પ્રકારના ઉપાસના આપણે કોઈ બી કરી રહ્યો હોય તે ઉપાસના પાછા એના બધા નિયમોને લાગુ પડે છે. તો વગર વર્ણાશ્રમ ધર્મને આપણે કોઈ બી ઉપાસના નથી કરી શકતા. ભક્તિ માર્ગ છે કે ઉપાસના માર્ગ છે કે કર્મ માર્ગ છે, કોઈ બી માર્ગમાં આપણે વર્ણાશ્રમ ધર્મનું પાલન તો કરવો જ જોઈએ. એ આપણે જેમ કે સ્કૂલનો એક્ઝામ્પલ જોઈએ તો સ્કૂલમાં કોઈક નિયમ બધા માટે કોમન હોય કે જેમ કે યુનિફોર્મ છે તો યુનિફોર્મ બધા માટે કોમન હોય, એ બધાને પહેરવાનું જ છે. પછી સ્ટડીઝના ભલે બુક્સ બધા અલગ અલગ હોય, એ બધા ક્લાસ અલગ અલગ ના હોય, એના અલગ અલગ હોય, પણ યુનિફોર્મ બધાના સેમ હોય, ટાઈમિંગ સેમ હોય. તો અમુક નિયમો સેમ હોય પણ બધા સેમ ના હોય. તો એવી જ રીતે આમાં સમજવાનું કે વર્ણાશ્રમ ધર્મના નિયમ બધા માટે સેમ હોય, પણ પછી એના અલગ અંદરના માર્ગના નિયમ ભલે અલગ હોય, પણ જેમ કે અમુક નિયમો સેમ હોય એવી રીતે વર્ણાશ્રમ ધર્મના નિયમો પણ સેમ હોય. કર્મ માર્ગમાં અને ઉપાસના માર્ગમાં સેમ હોય. પછી યજ્ઞ દીક્ષા ના યજ્ઞ આરાધના કરવી. તો યજ્ઞ દીક્ષા આપણે લઈએ તો એમાં યજ્ઞમાં આરાધના કરવી. તો યજ્ઞ દીક્ષા સાથે ઉપાસનાના મર્યાદા ભક્તિ માર્ગની પણ કોઈ દીક્ષા લઈ રહ્યા છો તો એ સ્વતંત્ર ભક્તિ પણ કરવાની. તો યજ્ઞ જેમ મંત્ર વિધાનથી થાય છે તેમજ ઉપાસના પણ મંત્ર વિધાનથી જ થાય છે. તો આ શ્લોકમાં જે પ્રવક્તા કહ્યા છે તે કોઈ વૈષ્ણવ જ પ્રવક્તા હોય તેવું જરૂરી નથી. તે કોઈ પણ દેવોના ઉપાસક હોઈ શકે છે અથવા છે, અને તે ભગવત ચર્ચામાં બેસીને તે ભગવત ગુણ પણ ગાશે. તેને આપણે આવેશ કહી શકીએ કે બધા કરતા હોય તો એના ભેગો એ પણ ગયે, પણ એનું મન તો કોઈ બીજા દેવી દેવતામાં લાગેલો છે. તે કારણે એના શ્રી મહાપ્રભુજી ઓસના જળ સાથે સરખાવે છે. તો ભક્તિ માર્ગી માટે પૂર્ણ રીતે નિરુપયોગી છે. હવે જે વૈષ્ણવ છે, કૃષ્ણ ભક્ત છે, એને મર્યાદા માર્ગે અથવા ઉપાસના માર્ગમાં વિષ્ણુની આ રીતે આરાધના કરવી તેવી સમજણ પદ્ધતિ તેને ત્યાંથી લીધી છે, અને મર્યાદા ભક્તિ પ્રમાણે જ તે ઉપાસના કરી રહ્યો છે. સાથે સાથે સ્વધર્મનું પાલન કરતા કરતા આશ્રય અને ભક્તિ એ બંનેને જાળવવાની છે. આ બે વસ્તુનું બેલેન્સ કરવું જરૂરી છે. અઘરું છે પણ સાથે જરૂરી પણ છે. તો જેનો પણ ભક્તિ માર્ગમાં ભાવનો ભાર આવે છે તો વર્ણાશ્રમ ધર્મના પાલનમાં આળસ થાય ને નિભાવી ન શકાય અને જેને ધર્મની અંદર ભાર આસક્તિ વધારે હોય છે તે ભક્તિની અંદર ટૂંકો પડી જાય છે. એટલે તે ભક્તિમાં વધારે ભક્તિનું પાલન કરી શકતો નથી, કેમ કે બંને માટેનો મૂળ ભાવ જુદા પ્રકારના છે. એવી રીતે આ બંનેમાં પણ જુદું જુદું માનસિકતા હોય છે. તો એ માનસિકતાને કારણે મર્યાદા ભક્તિમાં જે જોડાયેલા છે તેને ભાર વર્ણાશ્રમ ધર્મના પાલન ઉપર વધારે રહે છે, અને તેથી મેન વર્ણાશ્રમ ધર્મને પાળે છે તે લોકો અને ભક્તિને તેનો અંગ સમજીને પાડે છે. તે ભક્તિને મેઇન પ્રાયોરિટી નહીં પણ એનો ખાલી અંગ જ સમજે છે. તો ભક્તિ તો હોય છે, કરે છે, તો તે લોકો પણ ધર્મની વાત આવશે તો કહે છે કે ભગવાને જ કહ્યું છે કે ધર્મને છોડવું નહીં, હું ધર્મરૂપ છું. તો ભગવાનને પણ છોડવા પડે તો તે છોડી દેશે, પણ તે ધર્મને જ મેઇન પ્રાયોરિટી આપશે. પણ તે ધર્મને મેઇન પ્રાયોરિટી આપશે ને ધર્મને નહીં છોડે તો ભક્તિ માર્ગનો એ નિયમ છે કે જ્યાં પ્રેમ છે, તીવ્ર પ્રેમ છે, ત્યાં વધારે વિધિ વિધાનો પર ધ્યાન નથી દેવાતો. એ સેવ્યને જેનાથી સુખ થાય એવી જ ક્રિયાઓ કરે છે ને એ જ કર્મને ઉચિત કર્મ માને છે. તો મર્યાદા ભક્તિમાં વિધિ વિધાનો વગર કઈ કરવાનું નહીં એમનો ભાર શાસ્ત્રમાં કહેલાનું સાર કઠોરતાથી તેનો પાલન કરવું, એવા શાસ્ત્રના નિયમો નભે તે મર્યાદા ભક્તિમાં કરવી. ભક્તિ છોડવી, શાસ્ત્રનો નિયમ ન છોડવો. એટલે મર્યાદા ભક્તિના જીવોનો એવું
માનવું હોય છે કે ભક્તિ ભલે છોડી દેવી પણ મર્યાદાના શાસ્ત્રના નિયમો ન છોડવા. પુષ્ટિ ભક્તનો ભાર પ્રભુના શું ઉપર હોય છે. ભક્તિ માર્ગમાં ક્રિયા જ્ઞાન કરતા પ્રભુ પ્રત્યે સ્નેહ પર વધારે ભાર હોય છે. તો મર્યાદા ભક્તિમાં ક્રિયા અને જ્ઞાનમાં વધારે ભાર દે છે. શાસ્ત્રમાં કહેલા વર્ણાશ્રમ ધર્મના સાધન છે અને એના પ્રકારથી અને એના શાસ્ત્રમાં જ કહેલી ભક્તિ શ્રવણ કીર્તન સ્મરણ એ નવદા ભક્તિ કરી પ્રેમ સ્ફૂર્તિ થાય છે. જે ભાવ ઉત્પન્ન થાય છે અને તે ક્યારે થાય છે જ્યારે તે લોકો એવાનો સંગ કરે છે. એટલે તેમને વરસાદની નદી જેવા કીધા છે જેમાં પાણી વરસાદને જળ વરસે ત્યારે જોઈ છે. નકર બારે માસમાં હોતો નથી. જળાના જળથી વધારે આવા પ્રવક્તાઓને એના સમજવા જોઈએ. એટલે આવા પ્રવક્તાઓનો ફર્સ્ટ પ્રાયોરિટી હંમેશા ધર્મ જોઈએ છે, શાસ્ત્ર જોઈએ છે. શાસ્ત્રોમાં કહેલા પ્રમાણે ભલે એમને ભક્તિ પણ છોડવી પડે તો પણ તે છોડી દે છે, પણ તેઓ ધર્મને ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે. એટલે આવા લોકોમાં જયારે વરસાદ પડે તો એમાં ક્યારેક એમને આજુબાજુ સંગ મળી જાય તો એમને ભક્તિ ઉપડે. પછી જેમ સંગ જાય ભક્તિ હાલે જેવી રીતે જયારે વરસાદ પડે ત્યારે એ વરસાદની નદીમાં પાણી આવે પણ જેવી રીતે વરસાદ પૂરો થઈ જાય તો તે નદી પાછી સુકાઈ જાય ને એમાં પાણી ના આવે. જે મને એવું સમજાયું હતું. હા, હવે આમાં જો મેં તમને આમ તો અવારનવાર આ વાત કહી છે પણ તમે લોકો હજી એને બોલી નથી રહ્યા, એટલે તેને સમજી લો એક વખત ફરીથી. આખા ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ એક પદ્ધતિથી નિરૂપણ કર્યું છે અને એ પદ્ધતિનો અર્થ એવો છે કે જેમ કુવા મનુષ્ય દ્વારા એને પાણી માટે બનાવવામાં આવે છે એ એક કેટેગરી છે. પણ કુવા ઘણા બધા પ્રકારના હોય છે. ખેતરોમાં આપણે જોઈએ તો બહુ મોટી સાઈઝના કુવા હોય, એટલે ઊંડા કરતા પણ એની ગોલાઈ વધારે હોય. ઘરોની અંદર જે કુવા હોય છે એની ગોલાઈ મોટી નથી હોતી કેમ કે એની એવી ઉપયોગિતા નથી. અંદર કેવલ ખોદવામાં સહજતા રહે એટલી જ એની હોય, 5 ફીટ 6 ફીટ બસ. એનાથી વધારે ગોલાઈ ન હોય ઘરના કુવાઓ એમાં. પણ ગામ ફળિયાના જે કુવાઓ હોય એ થોડા પહોળા હોય કે 5-6 જણા કે 4 જણા ચાર તરફથી પાણી ભરી શકે, કપડાં ધોઈ શકે, વાસણ માંજી શકે. તો આ બધી વસ્તુ અત્યારે વ્યવહારમાં નથી. સરકારી બધી વ્યવસ્થા આવી ગઈ પાણીની એ કારણે, એટલે આ બધું આપણને સમજવું પડે છે. ઘણા બધા કુવાઓ વાવડી જેવા એટલે પગથિયાવાળા સ્ટેપ વેલ્સ કહેવાય છે. એ ખાસ કરીને યા તો બહુ ઊંડા હોય તો સ્ટેપ વેલ્સ બનાવવામાં આવે છે અથવા તો એવા સ્થાને હોય કે જ્યાં દરેક વખતે સિંચવા માટેની રસ્સી કે બાલટી કે એવું બધું ઉપલબ્ધ ન હોય અને આવતા જતા લોકોને પાણીની જરૂરત હોય તો એ લોકો ત્યાં ઉતરીને પી શકે. એટલે વાવડીઓ મોટે ભાગે ગામના બહાર આવવા જવાના રસ્તા ઉપર, સાર્વજનિક સ્થાનો ઉપર બનાવવામાં આવતી હોય છે. એને વાપી કહે છે. વલસાડ પાસે ગામ જેનું નામ વાપી છે. હશે ત્યાં પણ એવી કોઈ વાવડી. આપણે ત્યાં આપણા ઘરમાં પણ એક વાવડી છે જ્યાં આપણે ફૂલઘરમાં તમે બેસો છો એના નીચે આખું પગથિયાથી ઉતરીને જઈ શકાય અને અત્યારે પણ એમાં એકદમ શુદ્ધ નિર્મલ જલ છે. તો કહેવાનો મતલબ એ છે કે એક કેટેગરી શ્રી મહાપ્રભુજી બતાવીને પછી એની સબ કેટેગરીઝ આપણને સમજાવે છે, પેટા પ્રકારો. પછી મનુષ્ય દ્વારા ખોદેલો ખાડો. કુવા પણ મનુષ્ય દ્વારા બનેલા હોય છે
એવી રીતે ખાડાઓ પણ તેવી જ જાતના છે. એ એક કેટેગરી છે. ફરીથી એમાં બીજા ઘણા બધા પ્રકાર હોઈ શકે, જેમ નાહવાનું પાણી ભેગું થાય, વાસણ કે કપડાનું પાણી ભેગું થાય, શૌચાલયનું પાણી ભેગું થાય. તો એ એની સબ કેટેગરીઝ થઈ ગઈ. એના પછી નાના મોટા જે તળાવો છે કે નદીના અંદરના ખાડાઓ, ધારા જેને કહ્યું છે, એ પણ ઘણા બધા પ્રકારના હોઈ શકે. મનુષ્ય દ્વારા નિર્મિત પણ હોઈ શકે, પાણીના ફ્લોથી ત્યાંથી માટી નીકળી જાય, રેતી પથ્થર ખસકી જાય અને ખાડો થઈ જાય, એવા પણ હોઈ શકે. અને એની સાઈઝ જેમ અત્યારે આપણે જોઈએ તો આપણો વિજયસાગર ડેમ કચ્છમાં માંડવી પાસે, તો એ કૃત્રિમ બનાવેલું છે જલના સંગ્રહ માટે. પછી જોઈએ તે પ્રમાણે પાઇપલાઇનથી કે નહેરથી એનું જલ ખેતરમાં કે આપણા મનુષ્યના જલ પીવા માટે ઉપયોગમાં લઈ શકાય. એ મનુષ્ય નિર્મિત પણ હોય છે જલાશય, અને આપણું માંડવીમાં જે છે એને ટોપણસર કહે છે. એટલે કોઈ ટોપરાણી હશે ગામના, એમણે બંધાવ્યું હશે એટલે એને ટોપણસર કહે છે. એમ ભુજમાં જેવી રીતે બહુ મોટું તળાવ છે, બહુ પ્રસિદ્ધ ભુજનું મોટું તળાવ, નામ ભૂલી ગયો એનું, તો બહુ જ મોટું એનું કદ છે. તો પહેલાના સમયમાં દરેક ગામ શહેર હોય એ યા તો જ્યાં આવી જાતના જલાશય હોય એના કિનારે વસતા, અથવા તો ગામના પાસ તળાવ બનાવવામાં આવતા ખોદીને. અને એનાથી એ લાભ થાય કે કુવા વગેરે છે એમાંથી તો જલ પશુઓ ન પી શકે, મનુષ્ય જ લઈ શકે. તો પશુઓ માટે એ સુવિધા થઈ જાય. બીજું, જે લોકોને સ્નાન કરવાની અનુકૂળતા હોય એ લોકો ત્યાં બહાર સ્નાન કરે તો એમને ઘરમાં એટલું પાણી લાવવું ન પડે સિંચીને. આવતા જતા જે યાત્રીઓ છે એમને સુવિધા થાય. અને એનાથી પણ વધારે મોટો લાભ એ કે ગામમાં જેટલા કુવા હોય એમાં પાણી ખૂટે નહીં, જો તળાવ ગામના કિનારે હોય તો, પાસે હોય તો, કેમ કે એ પાણીના લેવલને બનાવી રાખે. અત્યારે આપણે જો કે આપણા ઘરના જેટલા કુવા છે 5, એ બધા કુવામાં તળાવના લેવલનું પાણી ભરાયેલું હશે. જેમ જેમ તળાવનું પાણી ઓછું થતું જાય તેમ તેમ ગામના જે કુવાઓ છે એનું પાણીનું લેવલ પણ નીચું જતું જાય. તમને અત્યારે કદાચ ખ્યાલ હોય તો શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિ તીર્થ છે, ત્યાં મોદીજી આવ્યા તે વખતે તળાવ બનાવવામાં આવ્યું હતું, જેમાં બધા તીર્થોનું જલ રેડ્યું. તો હમણાં રિસેન્ટલી બનેલું તળાવ છે રાજકોટમાં. એ રીતે મોદીજીની પ્રેરણાથી અટલ સરોવર કે એવું કંઈક ત્યાં પણ બનાવવામાં આવ્યું છે. એ પણ બહુ મોટું વિશાળ સરોવર છે. આ મનુષ્ય નિર્મિત પણ હોય છે અને પ્રાકૃતિક પણ હોય છે. તો એના ઘણા બધા પ્રકારો ફરીથી આપણે સમજી શકીએ છીએ, જેના ઉદાહરણો શ્રી મહાપ્રભુજી આમાં ઘણા બધા આપ્યા છે. એ બધાના જે કેરેક્ટર છે એ બધા સરખા છે. એક મતલબ કોમન કેરેક્ટર એનું શું કે વહેતું પાણી ન હોય. તે કુવાનું પણ કેરેક્ટર એ જ છે કે એમાં વહેતું પાણી ન હોય,
પણ કૂવાના પોલ્યુટ થવાની સંભાવના ઓછી રહે છે, કે કૂવાના સુકાવાની સંભાવના ઓછી રહે છે. પણ જે જલાશય હોય એ કેમ કે ખુલ્લા છે, તો બહારથી પણ અંદર ઘણો બધો કચરો આવીને એને જઈ શકે, પશુ પક્ષીઓ છે એની ગંદકી પણ જાય. તે જ રીતે અંદર જેમ આપણે માંડવીના તળાવમાં હવે બધા લોકોએ ઘરમાં પાણીનો વપરાશ વધી ગયો અને તળાવના પાણીનો વપરાશ છે નહીં, તો લોકો પોતાના ઘરની ગંદકી પણ તળાવમાં નાખી દે. તળાવના કિનારે રહેનારા આસપાસના જેટલા છે એ લોકો બધાનું પાણી વપરાશનું સીધું તળાવમાં જાય, કેમ કે એ તો પાણી આ કોઈ વાપરતું નથી, તો એ તળાવમાં શુદ્ધ જલ હોય કે ગટરનું જલ હોય, શું ફરક પડે છે. તો મોટા જલાશય ખુલ્લા હોય, અનપ્રોટેક્ટેડ હોય, તો એ ગંદા થઈ શકે, પણ કૂવાનું જલ ગંદુ થવાની સંભાવના ઓછી રહે. જેટલું વપરાય એટલું વધારે શુદ્ધ થાય કૂવો. પણ આ બંને જે છે એ બંધિયાર જલ છે, એટલે વહેતું પાણી નથી. તેમ છતાં પણ એ પ્રાકૃતિક જલ છે. અને જે ખાડા ખોદીને આપણે જેમાં જલ ભરવા માટે કે ભેગું કરવા માટે આપણી ગંદકીને ખાડા ખોદીએ છીએ, એ બધા ઉપયોગ કરેલું જલ છે. બંધિયાર એ પણ છે, તેમ છતાં પણ એ યુઝડ છે, ને આ બધા અનયુઝડ છે, એટલે યુઝેબલ છે. તો આ કેરેક્ટર એમાં ક્યાંક કોમન છે, ક્યાંક અનકોમન આવે છે, અને એની ફરી પાછી દરેક પ્રકારની સબ ટાઈપ્સ છે. વહેતા જલની અંદર જેમ ઝરણું છે, મોટે ભાગે આપણે જોયું તેમ પહાડી પ્રદેશમાંથી, ઊંચાઈવાળા પ્રદેશમાંથી નીચે તરફ જતું હોય. તો વરસાદના દિવસમાં જે વરસાદ ત્યાં પડે અને ત્યાં મોટે ભાગે જે પથ્થર હોય ત્યાં અંદરના ભાગમાં ઘણા બધા એની કેવિટીઝ હોય છે. એની અંદર સ્ટોરેજ ઘણું હોય, આપણને ખબર ન પડે. બહારથી બધા પથ્થરો હોય ઊંચું ઉબડ-ખાબડ, તો એ અંદરના ખાડા બખોલ આપણને દેખાતી ન હોય, પણ ઘણું બધું અંદર હોય છે. એની અંદર જલ ભરાયેલું રહે. તે જ રીતે જેટલી પણ વનસ્પતિઓ છે એની સાથે એના મૂળ માટીને પકડી રાખે, એ પણ પોતે જલનો સ્ટોરેજ કરી લે. પછી એ ધીરે ધીરે જલ વહેતું રહે, ગ્રેવિટીથી ઉપરથી નીચે તરફ જાય. એ પછી ઝરણાના રૂપમાં પાણી પોતાનો રસ્તો શોધી લે, એટલે જ્યાં બધું પાણી એક સાથે ભેગું થઈ જાય ત્યાંથી ઝરણું ચાલુ થઈ જાય. હવે ઝરણો આમ તો એક જાતના છે, કહેવા માટે વહેતું પાણી ઊંચાઈથી નીચે તરફ, પણ એના ઘણા બધા પ્રકારો છે. જેમ અત્યારે પાલાર ધુના છે કચ્છમાં, કે કાલિયાદ્રો છે, અત્યારે એ બધા વહી રહ્યા છે. એમાં એ નદીની અંદર ઝરણા છે. એક ખારી નદીમાં છે, કદાચ બીજું પણ ખારીમાં જ હશે. તો ઊંચાઈથી નીચાઈ તરફ એ જતું રહે છે. પણ એ બંનેના કેરેક્ટર અલગ છે. પાલાર ધુનામાં ત્યાં જે જાતના પથ્થરો છે એ જોઈએ તો એ બધા વોલ્કેનિક નેચરના છે, એટલે લાવા જ્યાં જામી ગયો છે તેવા. અને કાલિયાદ્રોમાં જોઈએ તો એ બધા સેન્ડસ્ટોન છે, રંગબિરંગી આપણને એમાં દેખાય છે. એટલે એમાં ઘણા બધા મિનરલ્સ હોય એવું આપણને ખબર પડે. તો પાવાગઢમાં જેમ અત્યારે છે, તો પાવાગઢ પણ એ જાતનો છે. એ વોલ્કેનો જ છે, પણ એ સુષુપ્ત છે. તો ઘણા બધા ઝરણાઓ એના ઉપરથી વહે છે, અને એ બધાના પ્રકારો આપણે અલગ અલગ જોઈ શકીએ છીએ. કેટલાક ઝરણાઓ, વિશ્વામિત્રીનું ઝરણું છે, ભલે ઉનાળા આવી જાય, આખું વર્ષ વીતી જાય વરસાદ પછીનું,
ને બીજી ગરમી આવે ત્યારે પણ ભલે વધારે નહીં પણ ઝીણું તો નળ ખોલ્યું હોય એટલું પાણી તો એમાં આખો વર્ષ રહે જ છે. પણ પાવાગઢના જે બીજા ખીણ છે, હાથીયા ખીણ જેને કહે છે, કે એના પછી ભદ્રકાલીની ખીણ છે, એ બધા વિસ્તારમાં જે ઉપરથી પડે છે એની આયુષ્ય ઝરણાની 5-10 દિવસ બસ, પછી કોરા થઈ જાય. એટલે જન્માષ્ટમી પછી વરસાદ પછી થઈ જાય, આપણે દિવાળીના આસપાસ જોઈએ તો ત્યાં નિશાન દેખાય કે અહીંયાથી પાણી વહેતું હતું, પણ પાણી ન હોય. તો આ ઝરણાના પ્રકાર છે જુદા જુદા. તો એક ઝરણું એ એક કેટેગરી છે, પણ એની અંદર એની સબ ટાઈપ્સ ઘણી બધી આપણને એટલે પ્રકાર ભેદો સમજી શકીએ છીએ. એ જ રીતે ઓર આગળ જે પ્રકારો આપણે જોયા, પણ હવે ઝરણા, કુવા, ખાડા, તળાવ કે ધરા, એનાથી ઝરણાની અંદર એ વિશેષતા છે કે એ વહેતું પાણી છે. તેવી જ રીતે નદી અને નદો, નદી પણ ઝરણાથી એક અલગ કેરેક્ટર છે એનું. ઝરણા છે પહાડી પ્રદેશમાં હોય, જેની અંદર ફોલ્સ પણ આવતા હોય, અને નદી એનાથી અલગ કેરેક્ટર છે, એટલે મેદાની પ્રદેશમાં જે વહેતું પાણી છે તે. આમ તો ઝરણું જ નદી બની જાય, જેમ અહીંયાથી પહાડ વિશ્વામિત્રીનું ખૂણિયા મહાદેવ અને ગુપ્તેશ્વર, આ બે જે ઝરણા છે કે ધોધ છે, એ જેવા મેદાન હાલોલના ગામ તરફ આવી જાય ત્યાંથી મેદાન શરૂ થઈ જાય, પહાડ ખતમ થઈ જાય, પછીથી એ નદી બની જાય છે વિશ્વામિત્રી. તો નદીનું કેરેક્ટર અલગ જાતનું છે, એ સપાટ મેદાનમાં વહેતી હોય છે. અને એ નદી એક પ્રકાર છે, એના ફરી જુદા જુદા પ્રકાર છે કે જે નિરંતર ઉદ્ગમયુક્ત હોય, કે જેમાં વધારો ઘટાડો થતો રહેતો હોય એટલે સુકાઈ જાય, કોઈ 12માસી હોય, કોઈમાં પૂર આવે પાણી ઘટી જાય, એમ એના જુદા જુદા પ્રકાર છે. કેટલીક નદીઓ સમુદ્રગામિની હોય, એટલે સમુદ્ર સાથે જેનો સંગમ થતો હોય, જેમાં આપણે રૂકમાવતી માંડવીમાં આપણી નદી છે, બહુ નાનકડી નદી છે, 40-50 કિલોમીટરની જ છે નદી, પણ સમુદ્ર સાથે એનો સંગમ થઈ જાય છે. કેટલીક નદીઓ એવી છે કે જેનો સંગમ નથી થતો, જેમ રણમાં જે નદીઓ શાંત થઈ જતી હોય એ સમુદ્ર સુધી પહોંચે જ નહીં, ટાઈ ફિશ થઈ જાય, અથવા સીધી ન જાય અને કોઈ બીજી નદી સાથે ભેગી થઈ અને પછી જાય, જેમ યમુના છે. ગંગા છે એ ગંગોત્રીથી ગંગાસાગર સમુદ્ર સુધી જાય છે, પણ યમુના સમુદ્ર સુધી પહોંચતી નથી, એ પ્રયાગમાં ગંગા સાથે મળી જાય, પછી બંને બેનપણીઓ સમુદ્રને મળવા જાય. એવી જ રીતે ચંબલ છે, એ પણ ગંગા સાથે મળી જાય અને પછી ત્યાં સમુદ્રને પહોંચે. તો કેટલીક સમુદ્ર ગામિની છે અને કેટલીક સમુદ્ર સુધી પહોંચતી નથી. સાચું ખોટું ભગવાન જાણે, પણ ઇન્ટરેસ્ટિંગ છે, એમ જ વાત છેડી છે એટલે કહું છું કે કેરળમાં વર્કલા, ત્યાં જનાર્દન સ્વામી શ્રી ઠાકોરજીનું બિરાજે છે અને શ્રી મહાપ્રભુજીનું પણ ત્યાં સ્થાન છે. ત્યાંથી એક નદી જાય છે, સમુદ્રના કિનારે જે ક્લિફ હોય એટલે કોતર, ત્યાંથી એ નદી નીકળે છે અને 2-3 નળની ધાર હોય એટલું જ એમાંથી જલ આવે. અને જેમ કાશી વિશ્વનાથમાં આપણે જ્યાંથી કૂદકા મારીએ છીએ રેતીમાં અને પછી સમુદ્ર આવી જાય, એટલે મોટી ભરતી હોય તો સમુદ્ર એ કૂદકા મારીએ ત્યાં સુધી પહોંચી જતો હોય છે. તો ત્યાંથી જે નદી વહે છે
અને હાર્ડલી હાઈ ટાઈડ હોય તો 5-15 મીટર જેટલું જ અંતર એટલામાં એ સમુદ્રને મળી જાય છે. એટલે શોર્ટેસ્ટ એનો રૂટ છે સમુદ્રને મળવાનો. એને કઈ મોક્ષ તીર્થ કે એવું કંઈક કહે છે ત્યાં, અને એની બહુ મહિમા છે. તો નદીઓના ઘણા બધા પ્રકાર છે. કેટલીક નદીઓ, જેમ આપણે થોડા દિવસ પહેલા વાત કરી હતી, વેસ્ટર્ન ઘાટ જે છે કેરળથી લઈને મહારાષ્ટ્ર સુધીનો, અને ત્યાં અરબ સાગર છે. તો અરબ સાગર જે ભારતના પશ્ચિમ કિનારાને અડે છે, ત્યાં પહાડો છે મોટા મોટા, આખી એક વોલ છે. તો સમુદ્રનો જે પવન આ તરફ આવે પશ્ચિમથી પૂર્વ તરફનો, તો એ પહાડો એ પવન સાથે આવતા વાદળને રોકી લે, એટલે એ પહાડી પ્રદેશ ઉપર વરસાદ ઘણો બધો થાય. તો આખું કેરળ, આપણે ત્યાં પણ ગુજરાતમાં જે વરસાદ આવે છે એ ત્યાંથી શરૂ થાય છે. એ સમુદ્રના કેરળથી શરૂ થાય ચોમાસું. એ જૂન મહિનાના અડધા જૂન મહિના સુધીમાં મુંબઈ આવે, અને પછી 15-20 દિવસમાં કે મહિના દિવસમાં અહીંયા સુધી આવી જાય. તો એ આખો જે કિનારો છે પશ્ચિમનો, દક્ષિણ પશ્ચિમનો, ત્યાં ઘણો બધો વરસાદ થાય. પણ પહાડના પૂર્વ દિશા તરફ જે વરસાદ પડે છે એ નદીઓ બધી સમુદ્રથી વિરુદ્ધ દિશામાં વહે છે. કેમ કે એનું જે ઢાળ છે, ઢલાન છે, સ્લોપ, એ નેચરલી એ રીતે મળે છે એને. તો વરસાદ જ્યાં ખૂબ પડી રહ્યો છે ત્યાંથી સમુદ્ર 2-5 કિલોમીટર દૂર જ હોવા છતાં પણ ત્યાંની નદીઓ પૂર્વ દિશામાં જઈને અને ત્યાં સમુદ્રને મળવા જાય છે. તો જેમ આ ભીમારથી છે કે ગોદાવરી, કાવેરી, કૃષ્ણા, આ બધી જે મોટી મોટી નદીઓ છે દક્ષિણ ભારતની, એ બધી ઊંધી વહે છે પશ્ચિમથી પૂર્વ તરફ. આપણે એમ કહીએ કે ભાઈ આ સમુદ્ર તો અહીંયાથી દેખાઈ રહ્યો છે, જો આ તો રહ્યો તો આટલો લાંબો રૂટ કેમ લો છો? પણ એ સમુદ્રને જ મળે છે, પણ કોઈ 400 કિલોમીટર, કોઈ 500 કિલોમીટરનો લાંબો અંતર કાપી અને તે પછી ત્યાં મળે છે. તો સમુદ્રગામીની નદીઓ આ એક નદીની એક અલગ વેરાયટી છે. એક એક નદીની ખાસિયત છે. તો કહેવા માટે નદી એક પ્રકાર છે, પણ એની સબ ટાઈપ્સ ઘણી બધી છે. એ જ વસ્તુ આપણે નદીના અંદરના જે ધારાઓ છે એમાં જોયું. તે જ રીતે જેટલા પણ તળાવો છે એના અંદર પણ જોયું. તળાવ એક પ્રકાર, એની સબ પ્રકારો. નદી એક પ્રકાર, એના સબ ટાઈપ્સ. ઝરણાઓ એક પ્રકાર, એના સબ ટાઈપ્સ. તે જ રીતે સમુદ્ર, સમુદ્રના પણ કહેવા માટે એક પ્રકાર છે, પણ એની સબ ટાઈપ્સ પાછી ઘણી બધી શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે. હવે આના અંદર જે ધ્યાન આપવાનો વિષય છે કે એક પછી એક જે કક્ષા આવી રહી છે એમાં કેટલીક ક્વોલિટીઝ એમાં એડ થાય છે અને કેટલાક નેગેટિવ પોઈન્ટ્સ એમાં છે. તો જેટલા નેગેટિવ પોઈન્ટ્સ છે એ એનાથી ઉતરતી કક્ષાના પ્રવક્તાની સાથે એની કમ્પેરિઝન છે, અને જે પણ એના ગુણો, કેરેક્ટરિસ્ટિક્સ એની અંદર જે એડ થાય છે, જે પોઝિટિવ છે કે પ્રોગ્રેસિવ છે, એને કારણે પ્રવક્તાઓ છે એની કક્ષા ઊંચી જાય છે. જે સબટાઇપ્સ છે એને આ રીતે સમજવાનું છે. હવે અહીંયા જો આપણે એને એક ઉદાહરણ તરીકે લઈએ કે
પેલા ઝાકળના જળનું કહ્યું ને, દેવાદ્યુપાસનોદ્ભૂતા પૃષ્વા ભૂમે રિવોદગતા. એ તો એક જ પ્રકાર થયો, પતી ગયો. પણ સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગત પ્રેમ પૂર્ત્યા સ્ફુરધર્મા સ્યંદમાના પ્રકીર્તિતા. આજે સ્યંદમાના કહ્યું છે એટલે જરા. તો ઝરો એક પ્રકાર છે, પરંતુ એના પછી સબ ટાઈપ્સ હોઈ શકે ને. આ ઝરા જે છે એને કાશ્મીરમાં ચશ્મા કહે છે. એનું સંસ્કૃત નામ કે ત્યાંનું લોકલ નામ છે નાગ છે. ચશ્મા એ મુસલમાનોએ આપેલું નામ છે, એટલે એ પર્શિયન કે ઉર્દુ હશે. ને ત્યાં નાગ કહે છે. તો અનંત નાગ, વેરી નાગ, આ બધા નાગ છે. નાગનો મતલબ જમીનમાંથી ફૂટીને નીકળતું પાણી. પાણી જે છે એ જમીનની અંદર વરસાદનું કે બરફ પીગળીને જમા થતું હોય, અને પછી જેમ જેમ એ પીગળતું જાય અથવા તો જેમ જેમ એનું પ્રેશર નીકળવાની જગ્યા જ્યાં હોય ત્યાંથી રિલીઝ થતું જાય. ટાંકીમાં ઉપર પાણી ભરેલું હોય અને નળ લીક હોય તો કેવી રીતે પાણી આવ્યા કરે, એમ એમાંથી ધીરે ધીરે પાણી નીકળતું રહે. તો જેમ ચશ્મેશાહી છે શ્રીનગરમાં, એટલે ત્યાં એક મુગલ ગાર્ડન બગીચાઓ છે મોટા મોટા, અને એની અંદર આવો એક ચશ્મો છે, એટલે ઝરો છે. તો એનાથી અંદર સતત પાણી વહ્યા કરે છે. એવી જ રીતે ક્ષીર ભવાની કરીને ત્યાં એક દેવીનું સ્થાન છે, ત્યાં સતત એવું ઝરો નીકળતો રહે છે. જ્યેષ્ઠા દેવી કરીને છે ગવર્નર હાઉસ પાસે, ત્યાં પણ સતત પાણી નીકળતું રહે. એ બધા હિન્દુ તીર્થ સ્થાનો છે. એ રીતે સૂર્ય મંદિર અનંતનાગમાં છે, ત્યાં પણ એ જાતનું ઝરા નીકળતા રહે છે. તો એવા સેંકડો ઝરાઓ ત્યાં છે, અને એ ઝરાઓ ક્યારે પણ બંધ નથી થતા. ઇવન જેમ ત્યાંનો દલ લેક છે એ આખું ફ્રીઝ થઈ જાય ઠંડીના દિવસમાં, માઇનસમાં ટેમ્પરેચર થઈ જાય તો પાણી તો જામી જવું જોઈએ, પણ આ નથી બંધ થતા, કેમ કે એ તો જમીનના અંદરથી આવે છે. એટલે જમીનના અંદર જે ગરમી છે એ ગરમીથી એ પાણી ફોર્સથી બહાર આવે છે. જેમ બદ્રીનાથજીમાં ઝરો છે ગરમ પાણીનો, તપ્ત કુંડ કહેવાય છે, એવી જ રીતે યમનોત્રીમાં પણ છે. અહીંયા અમારે હાલોલથી ડાકોર તરફ જઈએ તો વચ્ચે ટુવા ટીંબા કરીને સ્થાન આવે છે, ત્યાં પણ એ જાતના ગરમ પાણીના ઝરા છે. સ્યંદમાના 12 મહિના એમાંથી ધુમાડા નીકળતું પાણી આવ્યા કરતું હોય છે. એવું ભારતભરમાં ઘણી બધી જગ્યાએ છે. તો આ જે ભૂગર્ભની ગરમી છે એના કોન્ટેક્ટમાં જે પાણી આવે છે પછી ગરમ થઈને બહાર આવે. કુવા પણ આપણા જેમ ઘરમાં છે, કુવાને જો તમે વધારે ઊંડા કરો તો પછી અંદરથી ધુમાડા નીકળતું પાણી આવે. સૌરાષ્ટ્રમાં એવા ઘણા બધા કુવાઓ છે, ગામે ગામ છે, કે ત્યાંનું પાણીનું ટેબલ બહુ નીચું છે, તો એમને કુવા વધારે ઊંડા કરવા પડે. એટલે 100 મીટર, 150 મીટર, 200 મીટર એટલા ઊંડા જાઓ એટલે જમીનની ગરમી વધતી જાય. એના સંપર્કથી જે પાણી આવે એ એકદમ એવું જ ગરમ હોય. અમે એકવાર શું નામ એનું, સાચોર પાસે ગૌશાલા છે, ત્યાં ગયા હતા જેસલમેરથી પાછા આવતા. તો ત્યાં એવી સ્થિતિ હતી કે તો રણ જેવો પ્રદેશ છે. ત્યાં બહુ મોટી ગૌશાલા, 10,000 ગાયો હશે ત્યાં. પણ પાણીની સમસ્યા, એટલે બહુ જ ઊંડું ખોદે તો એમાંથી જે બોરિંગમાંથી પાણી આવે એકદમ ઉકળતું આવે પાણી.
તમને એ પાણીનો ઉપયોગ કરવો હોય તો 10 કલાક પછી તમે કરી શકો. એટલે એ લોકોએ ત્યાં મોટા મોટા એવા ટેન્ક બનાવ્યા છે કે એક વખત પાણી એમાં સ્ટોર થાય, ઠંડુ થાય, પછી ગાયોને કે બીજા કોઈ ઉપયોગમાં લઈ શકાય. તો એવી રીતે આ જે ઝરાઓ છે ઠંડા પાણીના પણ હોય, ગરમ પાણીના પણ છે. હવે આ એના ટાઈપ્સ થઈ ગઈ. એમાં 12 પણ હોય, કોઈ હંમેશા ન પણ વહેતા હોય. તો હવે એની અંદર જે પ્રકારો છે એ એના ગુણ કે દોષ એના વિચારથી એ પ્રકારોને સમજવાના છે. તો કૂવામાં જેમ આપણે એમ જોયું કે જે કૂવાનું જલ નિર્મલ છે એ તો કૂવો એવા પ્રવક્તાઓ છે કે જેના ભાવને આપણે ગ્રહણ કરી શકીએ, એટલે કે શ્રવણ યોગ્ય વક્તાઓ છે હોઈ શકે. પણ જે કૂવા ઘણા વખતથી વપરાયો ન હોય અથવા અંદર કઈ પશુ પડી ગયું હોય કે વાસ આવતી હોય કે જેમ શહેરોમાં થાય છે તેમ આસપાસ હવે જમીનમાં લોકો પોતાનું ગંદુ પાણી નાખતા થયા એટલે એ પાણી સિપ થઈને કૂવાની અંદર નીકળે એટલે કૂવાનું પાણી પણ ગંદુ થઈ જાય. તો મુંબઈની અંદર હવે એવું છે કે જો તમારી પાસે કૂવો છે તો કૂવાનું પાણી તમારે ટોયલેટમાં વાપરવાનું, ફ્લશ માટે, અને સરકારી પાણી છે એને તમારે નાવા પીવા માટે વાપરવાનું. આપણે પુષ્ટિમાર્ગીઓ જે જૂના ત્યાં રહેતા એ લોકોને બહુ સમસ્યા થઈ ગઈ, કેમ કે એ લોકો તો કૂવાનું જલ વાપરતા. સરકારે એવો નિયમ બનાવી દીધો, કેમ કે એ પાણી વાપરવા લાયક હવે રહ્યું નહીં, કેમ કે બિલ્ડિંગના મોટી મોટી બિલ્ડિંગ હોય એ બધાના સેપ્ટિક ટેન્ક, જમીનની અંદર ગંદુ પાણી બધું ઉતરતું હોય તો એના કારણે એ હાઇજેનિક ન હોય પાણી. તો હવે કૂવાના જલને આપણે ફરીથી એની ગુણદોષ પ્રમાણે વિચારવું પડશે ને. તો સંક્ષેપમાં મારે આ વાત કેવી હતી કે શ્રી મહાપ્રભુજી એક મેજર કેટેગરી એનું વર્ણન કરીને એ કેટેગરીમાં ફરી સબ કેટેગરીઝ આપણને સમજાવે છે. એ સબ કેટેગરીઝ જે ગુણને કારણે કે દોષ કારણે બનતી હોય તે પ્રમાણે પ્રવક્તાઓના ભાવને પણ આપણે ગ્રાહ્ય છે કે ત્યાજ્ય છે તે પ્રમાણે સેટ કરવાના છે, અથવા તો પ્રવક્તાના જે ગુણ દોષ છે તે અનુસાર આ જલના ઉદાહરણોની જે સબ કેટેગરીઝ છે એને આપણને એડજસ્ટ કરવાની છે સમજવા માટે. તો કૂપ ભેદાસ્તુ યાવંતસ્તાવંતસ્તેપી સંમતા, એવું એક શ્રી મહાપ્રભુજીએ જનરલ ગાઈડન્સ ત્યાં આપી દીધું કે કુવાના આ પ્રકાર છે અને જેટલા કુવાના પ્રકારો હોય તે પ્રકારે આ પ્રવક્તાના પ્રકારો પણ તમે સમજી લેવા. એવી જ રીતે ખાડાના જેટલા પ્રકારો છે એ પ્રકારે તમારે પ્રવક્તાઓ પણ સમજી લેવા. એ જ રીતે નદી, ઝરણા, ધરા કે ઝરા કે તલાવ કે સમુદ્ર, એમાં પણ એના જેટલા પ્રકારો હોય તે પ્રકારના પ્રવક્તાઓના પ્રકારને સમજી લેવા. આવી રીતે જલભેદને સમજવાનો છે. અને છેલ્લે શ્રી મહાપ્રભુજી એમ પણ સમજાવી દીધું કે અહીંયા કહેલા ન હોય એમને પણ અહીંયા જે વર્ણવ્યા છે એમાંથી કાઢેલું જલ કે એમાંથી પડેલા જલના ઉદાહરણથી તમે એને સમજી શકો છો. અને આના સિવાયના પણ અગર કોઈ જલના પ્રકારો કે પ્રવક્તાના પ્રકારો જો તમારા ધ્યાનમાં આવતા હોય તો પણ એના ગુણ અને દોષથી એને જલના ઉદાહરણથી તમે સમજી શકો છો. તો આ મુખ્ય વાત હતી. તો ઠીક છે, આજે સમય થયો છે આપણો. થોડું કદાચ અઘરું લાગ્યું હશે પણ તમે લોકો આટલું ધીરે ધીરે ધ્યાનથી સમજ્યા છો તો સમજાઈ તો ગયું જશે.